ભરૂચ એપીએમસી માર્કેટમાં દિવસે દિવસે વધી રહેલી ગંદકી, કચરાના ઢગલા અને ગટરના પાણી ભરાવાથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા છે. જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના વિરોધમાં આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને ચૂંટાયેલા નગરપાલિકા સદસ્યો જુબેર પટેલ દ્વારા એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે માર્કેટના રસ્તાઓ ઉપર કચરો, શાકભાજીના સડેલા ઢગલા અને ગંદુ પાણી ભરાયેલું છે. સ્વચ્છતા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી મચ્છર અને રોગચાળો ફેલાવાનો ભય સર્જાયો છે. વેપારીઓએ પણ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં એપીએમસીના વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેવી રાવ વ્યક્ત કરી હતી. આ સંજોગોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા એપીએમસીના વહીવટી તંત્રને તાત્કાલિક ગંદકીનો નિકાલ કરવા અને કાયમી સ્વચ્છતાની વ્યવસ્થા કરવા કડક ચીમકી આપવામાં આવી છે. જો 7 દિવસની અંદર ગંદકી સાફ નહીં કરવામાં આવે અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આ વિસ્તારમાં એપીએમસી ચેરમેનથી લઈને સભાસદો કે માર્કેટના લોકોની મુખ્ય જવાબદારી છે સાફ સફાઈની અને અંદરની ગંદકી ના થાય તેની. લાખો રૂપિયાની રોજની આવક છે અને એને સહી જગ્યાએ વાપરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર તરફ જતા હોય એવું દેખાઈ રહેલું છે. વારંવાર દર વર્ષે ગંદકી થાય, વરસાદ પડે, ગંધાય. આ વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિ જ્યારે વાત ઉપાડે ત્યારે એ સાફ સફાઈ કરે છે. આપના માધ્યમથી આજે એપીએમસીના ચેરમેનને, સભાસદોને કે માર્કેટના વેપારીઓને પણ અમે કહીએ છીએ કે આવનાર સમયમાં તાકીદ અને સાફ સફાઈ નહીં થાય તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, આ વિસ્તારના લોકો, આગેવાનો માર્કેટને તાળાબંધી કરશે. વારંવાર આવી ચીમકી આપવી ના પડે તો તાકીદે સાફ સફાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ અને આનો કાયમી નિકાલ કરે. રિસાયકલિંગ પ્લાન જે માર્કેટિંગની ગાઈડલાઇન મુજબ આવતો હોય તે કરે એવી અમે આશા રાખીએ છીએ. નહીં તો આવનાર સમયમાં અમારે આંદોલન કરી ને માર્કેટને તાળાબંધી ના કરવી પડે એવી અમે આ તકે ચીમકી આપીએ છીએ.